ખેડાના ડાકોરનો 70 કરોડનો ઓવરબ્રિજ ફરીથી વિવાદોમાં આવ્યો છે. ઓવરબ્રિજનો કપડવંજ રૂટ વિસ્તારનો થાંભલા નંબર 62 તેમજ 59 અને જમ્પિંગ જોઇન્ટમાંથી કરંટ પસાર થતો જોવા મળ્યો. ત્યારે આ અંગે R&B વિભાગના ઇજનેર ઝાલા પાસે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે ગઈકાલે રાત્રે ફ્લાયઓવરના મહુધા કપડવંજ રૂટ પરના જમ્પિંગ જોઇન્ટમાં ખામી સર્જાતા ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થતા અમારા ધ્યાને આવતા વીજ પ્રવાહ MGVCL દ્વારા બંધ કરાવ્યો હતો. મહત્વની બાબત એ છે કે આજથી 6 મહિના પહેલા એક યાત્રાળુને જમ્પિંગ જોઇન્ટમાં કરંટ લાગતા ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરીથી આવી ઘટના બનતા માર્ગ અને મકાન વિભાગની મોટી બેદરકારી બહાર આવી રહી છે. તારીખ 30ના રોજ ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ ગળતેશ્વરની મુલાકાતે આવવાના હોવાથી હાલ તો દરેક પુલો અને ખાડા ગાબડા પડી ગયેલ રસ્તાને થીગડા મારવાનું કામ ચાલુ છે. જ્યારે ફ્લાયઓવર બ્રિજનો વીજ પ્રવાહ ગઈકાલથી બંધ કરી દેવાતા રાત્રિના સમયે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે. હજુ સુધી માર્ગ અને મકાન વિભાગના ઓફિસરો આ ફોલ્ટ શોધવામાં સફળ થયા નથી. કદાચ આ કારણથી ડાકોર શહેરમાં લાઇટ ગુમ થઈને 7 થી 8 કલાક થયા છે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.